નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગાલા વિકાસ ગણિત પોથીમાં પ્રકરણ 12માં ઉદાહરણ 5। જો વિદ્યાર્થી મિત્રો રકમ વાંચો, એક શહેરમાં જીવન નિર્વાહ અંકનો અભ્યાસ કરવા માટેના સાપ્તાહિક અવલોકનો નીચે કોષ્ટકમાં આપેલા છે। કોષ્ટક આપેલું છે, કોષ્ટક જોઈ શકો છો। જીવન નિર્વાહ અંક અને સાપ્તાહિક સંખ્યા 140 થી 150 માં 5, 150 થી 160 માં 10, 160 થી 170 માં 20, 170 થી 180 માં 9, 180 થી 190 માં 6, 190 થી 200 માં 2 અને કુલ આવશે 52। ચાલો વિદ્યાર્થી મિત્રો, પછી છે ઉપયુક્ત માહિતી માટે આવૃત્તિનું બહુકોણ તૈયાર કરવાનું। જો આવી રીતે બહુકોણ, વર્ગ, મધ્ય કિંમત અને આવૃત્તિ આ સ્તંભ આલેખ દોર્યા વગર તમારે કરવાનું છે। જો 140 થી 150 ની વચ્ચે મધ્ય કિંમત આવશે 145, તો આવૃત્તિ આવશે 5 ની। પછી 150 થી 160 એમાં આવશે મધ્ય કિંમત 155 અને આવૃત્તિ 10। 160 થી 170 માં મધ્ય કિંમત 165, આવૃત્તિ 20। 170 થી 180 માં મધ્ય કિંમત 175, આવૃત્તિ 9। 180 થી 190 માં મધ્ય કિંમત 185, આવૃત્તિ 6 અને 190 થી 200 માં મધ્ય કિંમત 195 અને આવૃત્તિ આવશે 2। ચાલો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે તમારે અહીંયા આપણે સ્તંભ આલેખ દોરવાનો છે। જો આ રીતે આપેલું છે, જોઈ શકો છો તમે। એક્સ અક્ષ વાય અક્ષ ઉપર તમારે જે માહિતી દર્શાવવાની હોય એ માહિતી દર્શાવો અને આ રીતે તમે આલેખ તમે દોરી શકો છો। જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે, આ રીતે તમારે આલેખ દોરવાના થાય છે। આ રીતે તમે આલેખ દોરી શકો છો। નીચે એક્સ અક્ષ ઉપર તમે વર્ગ દર્શાવી શકો અને વાય અક્ષ ઉપર તમે આવૃત્તિ દર્શાવી શકો। આ રીતે તમારે આલેખ સ્તંભ આલેખ દોરવાનો છે। બહુકોણ આલેખ દોરવાનો તમારે, બહુકોણ સ્તંભ આલેખમાં ઊભા લીટા આવે, પણ આમાં બહુકોણ દર્શાવવાનું છે એટલે આમાં ઊભા લીટા ન આવે। તો તમે આ રીતે આલેખ દોરી શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે। તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।